જેને જેવી રીત મળે હરકી શૈયરો ભેગી થાય ને એટલે પછી ના કરવાની વાતો કરે. સમજો છો? શૈયરો હરકી હોય ના કરવાની વાતો કરે, પછી એ પોતાના ઘરનો હોય ભેદ ખોલે. મહાપુરુષોએ વાત કરી, સાહેબ સરખી શૈયરો ભેડી મળી હરિના ગુણ ગાય, સાહેબ મને મળ્યા અખંડ અવિનાશી. એ અવિનાશીની જે વાત છે, પણ આપણે શું થાય છે, અખંડ અવિનાશી જે તત્વ છે, જે મૂળ તત્વ છે, એની પસવાર આપણે નહીં પડ્યા. આપણે લોકોની પાછળ ફરીએ છીએ, તઈ લોડ પડ્યા છે. મોજગડ બધી અહીંયા આગળ થઈ સાહેબ. પેલા વેવાઈ જોજો તમે, વેવાઈ થાવ તો વેવાઈ જોવા મળે. કોઈની વેવાઈ કહેવાય બારોબાર હિસાબ વગરની. તમારા વેવાઈ હોય એને વેવાઈ કહેવાય. વેવાઈ જોવો હોય તો વેવાઈ થવું પડે. ભગવાનને જોવું હોય તો ભગવાન જેવું થઈ જવું પડે તો ભગવાન દેખાય. ભગવાનને તમારે જોવો હોય તો ભગવાનના જે ગુણ છે એ ગુણને તમારે ધારણ કરવા પડે. તમે રોમના ગુણના ધારણ કરો, ફરિયા નીકળો ને એટલે તમારે ના કહેવું પડે લોકો એવું કે આ ફલાણા છોકરો રોમ જેવો છે. મહાપુરુષોએ આ વાત કરી, તમે એના ગુણ ધારણ કરો એટલે તમારી મય એ ગુણ આવે એટલે ઓટોમેટિક તમારું એ સ્વરૂપ ઊભું થાય. તમારે કોઈ કહેવાની જરૂરત નહીં કે હું આ છું. એમ લોકો માની છે, કહેવાની જરૂર નહીં, લોકો માની લેશે. એ માનવાનો વિષય, ભગવાન માનવાનો વિષય છે અને માન્યા પછી જાણવાનો વિષય છે. માન્યું જો જાણ્યું ના તો એ મર્યા સમજી લીધું સદગુરુ મહારાજનો. હા, ભગવાનને મોનો પછી એને જોડવાની કોશિશ કરો. કોઈ મહાપુરુષના ચરણે તમે પહોંચી જાઓ અને પછી એને જોડવાની કોશિશ કરો ને એક દાડે જોડમે આવી જાય ને, જોડમે શું કામ જવાનું? કોકનેક જોડમે આપણે જઈએ શું કામ જવાનું? ત્યાં આગળ જોડવા જવાનું છે. કા લગન જમજમ થાય છે, ત્યાં એવું શું લેવા આવવાનું છે? આ બધું જોવા આવવાનું છે. આ બધું કમ થઈ રહ્યું છે. પાઠની રચના છે, પાઠનો જે મહિમા છે, પાઠને તમે જોયો બધું ઓટોમેટિક ધીમે આવશે. જ્યોત મેળવાની આવે, ઘોડા મેળવાની આવે, આગળ કળશ મૂકવાની આવે, બધા દીવા હળગાવવાની આવે. આ બધું થાય. થોડોક સમય થશે, હવે 2-2.5 વાગશે એટલે એક વસ્તુ ઓછી થશે. ધીમે બધું ઓછું થશે. ઓછું થાય એટલે શું થાય? પછી જ્યોત એકલી રહે અને એકલી જ્યોત રહે એટલે પછી શું થાય? જ્યોત વિદાય થઈ જાય. તાવાનીમય હોય, કોણ સાંભળવાનું બંધ કરે, વાંચો થોડુંક જોવાનું બંધ કરે, નાક સુગંધ લેવાનું બંધ કરે, જીભને સમજણ ના પડે. મોરીઓ બનાવ્યો હોય તો આ હોય એવું કે મરચું નહીં નોશ્યું, હોમાં ભરપૂર નોશ્યું હોય તો એનો હવાદ સમજણ ના પડે. બોલો, એવો મોરીઓનો મોટકાર પણ જીભ બગડી છે એમ ના કે. જીભરે હવાદ લેવાનું બંધ કર્યું છે એટલે સમજવાનું. હા, સાંભળવાનું બંધ થઈ જાય, સુગંધ લેવાનું બંધ થાય. કોને સાંભળવાનું બંધ થાય? મોઢે બોલવાનું થોડું ઓછું થાય, દેખાવાનું ઓછું થાય એટલે સમજવાનું કે જ્યોત વરવાની તૈયારી છે. આપણી હોય એવું બધું બંધ થાય ને એટલે સમજવાનું કે જ્યોત વરવાની તૈયારી છે. કોક જોડ બગાડ્યું હોય સુધારી લઈએ. હા, હું જોડે ના બનતું હોય સુધારી લેવાનું, આજુબાજુ ના બનતી હોય સુધારી લેવાનું. પાઠ આ શીખવાડે આપણો. હા, પાઠ શું શીખવાડે? આ શીખવાડે. પાઠે છૂટું પાડવાનું શીખવાડ્યું નહીં, પાઠે તો ભેગું કરવાનું શીખવાડ્યું છે. પાઠમાં બેઠા પછી આગળના મહાપુરુષોએ કોઈની ખોદણી કરી જ નહીં. એ તો મહાપુરુષોએ નતા ભેગા થતા એવો લોકો હોય ભેગા કર્યા છે. આ મને તમને પાઠ શીખવાડે સાહેબ. શાસત્યો શદીર જેસલ તોરલ રૂપાદે માલદે. ઇતિહાસ તપાસ કરો અને ઇતિહાસ તપાસ કરીને એની તમે તપાસ કરો પછી નિરાકરણ કાઢો ને તો એક જ તત્વ આવે ને તે મૂળ તત્વ એટલે પ્રેમ તત્વ. તમે કોઈથી જુદા ના રહો, તમે ભેગા થઈ જાઓ. એવું એ મૂળ તત્વ. અત્યારે તો થયું છે શું ખબર? તમારી ભેંસ ના ઉભી રહીને ગોવા જોડ જોવડાવવા જાવ તો એવું કે તમારી બાજુનું ઘરવાળે કરી દીધું છે. પેલો જોનતોય ના હોય, લોડાઈ પડ્યા છે. છૂટવા પાડવાનું કામ કર્યું છે, ભેગું કરવાનું કામ કોઈ કર્યું જ નહીં. પેલા દાદા એમ કે ભાઈને બપોરનું જમ્યા છે
બપોરનું જમીન બે જણા બેઠેલા વાતો કરી, સરસ મજાની દેવાઈ વાત કરી. બાપુ હવે અમે જઈએ. કે શું થયું છે? કે તમારે ઘેર રહેવાય એમ નહીં. કે પણ પ્રોબ્લેમ શું છે? કે જો હું આવ્યો કાલનો આ તમારા ફરિયાદ મેં આવો સોસાયટી ફર્યું કે તમારા ફરિયાદ મેં નહીં હેન્ડપંપ દેખાતો, તમારા ફરિયાદ મેં નહીં કૂવો દેખાતો. મારે હવારો ઉઠીને નાહવાની ટેવ છે, મારે નાહવું કઈ? આવી વાત સાંભળી એટલે દેવાઈ પેલા બાથરૂમ મેં લઈ ગયા. કે અહીંયા આવવાનું બાથરૂમ ને લઈ જાય. નળ ચાલુ કર્યો ને પેલા ગામડાના દાદાએ પાણી જોયું ને એટલે એક વખત તો દિમાગ ચક્કર જ મારી ગયું કે એની જે થાય 70 વર્ષ થયો તો હું ભેંસ નહીં પાણી નીકળતો મેં ના જોયું. 70 વર્ષ થઈ ગયો મારા દિવાલ નહીં પાણી નીકળે. કાકા ચકેડી કરી જા, થોડીક વાર તો ચકેડી એવા ચડી જા, દિવાલ નહીં પાણી નીકળે. ઊંઘ ના આવી, હવારમાં 3 વાર નહીં આવે, રોજ 2 વાર નહીં, 3 દાડા રહ્યા, હોજે નહીં હવારે નહીં. અને બધો નોકરી નાહી જાય તો બપોર એ બાથરૂમ ચોફેર ફરે અને ચોફેર ફરી જોવે પાણી આવે છે કઈથી. આ લોકો ચોફેર ફેર કરે છે, એક જગ્યાએ ઠરતા નહીં. એનું કારણ શું છે? પાણી શોધવા, પણ પાણી બતાવનારો નહીં મળતો, તહીં લોટ પડ્યો છે. હા, મૂળ તત્વ જે છે જેને આત્મા કીધો, જેને પરમાત્મા કીધો, એ બતાવનાર તો સમર્થ સદગુરુ મળી જાય તો હોદ મટી જાય, ભટકણ મટી જાય, અટકણ આવી જાય. તમે એક જગ્યાએ અટકી જાઓ, ભટકવાનું બંધ થઈ જાય. 3 દાડા રહ્યા, દાદા ઘેર ગયા. 4 છોકરાને ભેગા કર્યા. એટલે અહીંયા આવો. કે શું થયું? એક કામ કરવાનું છે. તો શું? ત્યાં મારી રૂમ છે ને એની બાજુ 5x5 ની રૂમ બનાવો. કે રૂમ શું લેવા? આવડો મોટો હોલ છે તું બનાવીને હું કહું એવું કહી. 5x5 ની છોકરાને લઈને દાદાએ રૂમ બનાવડાવી, ટાઇલ્સ મરાવડાવી, બધું રેડી કર્યું. કે હવે આગળ જા. એ શું કરવા? પણ એક નર લેતો આવ્યો. નર મંગાયો. કહેવાનું શું કરવાનું? પેલા મિસ્ત્રી નામ છે કે એક દિવાલ મેં ફિટ કરે. નર દિવાલ મેં ફિટ કરાયો. દિવાલ મેં ફિટ કર્યા પછી એને ઢોકી બોકિંગ રેડી કરી દીધો. ગામ મેં સરપંચને બોલાવાના કર્યા. આમંત્રણ સરપંચને આવ્યા. ભાઈ મને શું લેવા? તમારે કાલ ઉદઘાટન કરવા આવવાનું છે. કેશિયાનું કે એ ભેંત નહીં પાણી આવે છે. આ નર કાઢવાના, આ બધું આ હેડપંપ કરવાના, વળી કુવા ખોદાવાના, ટ્યુબવેલ ને આ બધી માથાકૂટ મટી જાય એમ છે. કે એવું તે હોતું છે સરપંચ? કે એવું ના હોય, સરપંચ થોડુંક ભણેલા. કે ના એવું ના હોય. કે એવું છે બોલા હું જોઈને આવ્યો. નીકળે કાયદેસર નીકળે ભેંત નહીં. કે ના ભાઈ લે બોલા કે નીકળે તમારે ઉદઘાટન કરવા આવવાનું, બસ છેલ્લી વાત. ભેંત નહીં નીકળે. સરપંચ એ વિચારમાં પડી જાય. વળી સસ્તામાં તકતું હોય શું મેર પડે? આપણે ઘરોનું ઉદઘાટન હું ફેર પડે? ખર્ચો બચી જાય એમ કરી સરપંચ પહોંચી ગયા. ચોલ્લા કર્યા, દીવા કર્યા, હાર ફેરાયો, અગરબત્તી બધું કર્યું. આરતી ઉતાર્યા પછી લુગડું ખાઈ સરપંચને કે ચકલી મચેડો. મય હોતા નહીં ભાઈ સદગુરુ મહારાજ નો ચકલી મચેડો. કશું નીકળ્યું નહીં ભાઈ, કશું નીકળ્યું નહીં. એટલે સરપંચ પેલા વેવાઈ પૂછે કે તમે જોઈ કયા કરાયેલા? કે અમદાવાદમાં અમારે વેવાઈ રહેશે ને કઈ ભેંસ નહીં આવે. એટલે ના આવે કે ફોન કરો. ફોન કર્યો એટલે પેલા વેવાઈ એવું કીધું કે શું થયું વેવાઈ? બોલો વાત શું છે? કે અમે તમારે જેવું કર્યું યાર, આ બધું કર્યું, રૂમ બનાવી, નર બેહાડ્યો, ચાલુ કરી, અમે તો ઉદઘાટનમાં 50,000 રૂપિયા ખર્ચો કર્યો, પણ તમારે ઘેર પાણી આવે છે, અમારે તો નહીં આવતું. એનું કારણ શું? પેલા વેવાઈ કે કયેથી કનેક્શન લીધું છે? કનેક્શન લીધું ભાઈ? તાકે ના, એ કનેક્શન કેવું આવે? તમે ગુરુ પોઈન્ટ થી ભાઈ કનેક્શન ના લો ને, સંત મહાપુરુષો પોઈન્ટ થી કનેક્શન ના લો તો અમે પાણી સહેજ આવે એમ છે. અહીં કોરું ઢાકળ જ પડી રહે ના બે પાણી. મહાપુરુષોએ વાત કરી જ્ઞાન રૂપી જે પાણી છે, અને તમારામાં જ્ઞાન આવી જાય એટલે અંધકાર ઓટોમેટિક ભાગી જાય. વિશ્વાસ રાખજો, મહાપુરુષોએ કીધું શ્રદ્ધા રાખજો, દરેક બાબતની અંદર શ્રદ્ધા રાખજો, અંધશ્રદ્ધા ના રાખતા ને તો મરી જશો. ભેંસ મોદી થાય કે તમારા ઘરમાં છોકરો મોદો થાય ને બાપ, તો દવાખાને લઈ જજો ને વિઝિટ બોલાવજો. કોઈ ભૂવા પોઈન્ટ ના આવી જતા.
હા, અને તો રિપોર્ટ કરાવશો તો છેલ્લે લીવર ફેલ થઈ ગયું છે, કિડની નહીં કામ કરતી હોય, અને છેલ્લે કેન્સર ત્રીજા ચોથા સ્ટેજમાં આવી ગયું છે, પછી કાકા રોમ બોલો ભાઈ. હા, એ માતાજી કશું નહીં કરે ને બાતાજી કશું નહીં કરે. રામદેવજી હોય થપડાટ છે, પછી ત્યાં આગળ જઈને કે તે દારૂનું દવાખાના જવાની સમજણ નથી પડતી. મહાપુરુષોએ વાત કરી, તમે એ સ્વરૂપે તમે શું માનો છો, તમે કઈ દ્રષ્ટિએ માનો છો, ભગવાનને કઈ રીતે તમે જોવો છો. અને કૃષ્ણ પરમાત્માએ ગીતાની માં એક જ વાત કરી, અર્જુન તું જે ધારો છું એ હું છું. આ જગત ને ડોક્ટર એવું, વકીલ એવું, પોલીસ વાળો એવું, તું જે માનું એ હું. જો તે 10મો ભાગ નહીં કાઢ્યો તો હું ગમે એમ લઈ જઈશ. હા, કાયદેસરનો વિષય છે. અને ખેદની વાત એ છે, મારી પાસે એક મહિનાની મિનિમમ 10 કેસ કેન્સર ના આવે છે. મેં એનાલિસિસ કર્યું છે, એ 10 કેસ માંથી 8 કેસ લેડીઝ ના હોય છે. 8 કેસ. એ વાતની સમજણ નહીં પડતી કે અમને વળી શું ગુનો કર્યો છે. અને સંતોએ મહાપુરુષોએ એ વાત કરી, તમે જો ભજન હરખું ના કરો, સત્સંગ હરખું ના કરો, ગુરુની વાતને ના વરો, શાસ્ત્રોની વાતને ના માનો. કારણ કે આપણે શું છે, થોડુંક દુખે ને એટલે આપણે દોણા જોડાવા જઈએ છે. માનજો, નો ડાઉટ, તમે ભગવાનને માનજો, માતાજી બધાને માનજો, મન કોઈ વિરોધ નહીં, એને હું વિરોધ કરવા આવ્યો નહીં. હું તો ચોખ્ખું દર્પણ જેવું બતાવવા આવ્યો છું તમને. માનજો, નો ડાઉટ, બધાને માનજો, બધાને મેં વિશ્વાસ કરજો. અંધશ્રદ્ધા સજ્જે રાખતા ના કે આવોય મને રોગ થયો છે અને દોરો પહોંચશે ને મટી જશે, એ વાત ખોટી. રોગ થાય એટલે દવા જ કરાવવી પડે. મહાપુરુષોએ વાત કરી, ચાહે આયુર્વેદિક કરાવો, ચાહે ડોક્ટરની કરાવો તમે, પણ રોગ દવાહી ન મટે, એ દોરાહી ના મટે. કારણ કે આવા દોરો બનાવે એને મેં કઈ લારિયા ગોન પેરાસિટામોલ ને એવું નહીં પહોંચતા. હા, તમારો વિશ્વાસ હોય તો વાત બરોબર છે, પણ દવાખાને એકવાર જજો, કોઈ વૈદ્યને બતાવજો, તો જીવનનું કારણ શરીર જશે. બાકી ડાયાબિટીસમાં જો ગોળીઓ ના ખાધી તો છેલ્લે ડાયાલિસિસ કરાવવું પડશે. આ મહાપુરુષોએ વાત કરી, 21મી સદી ચાલે છે, થોડું ગતિ કરો, થોડુંક આમ પાછા વળી જાઓ, હજુ અંધશ્રદ્ધા થોડી કાઢો, અને સમાજની અંદરથી બદીઓ થોડી દૂર થાય તો જીવનનું કલ્યાણ થઈ જાય. અને એ તો જાજુ કહેવાનું ના હોય, નારાયણ બાપુની જગ્યા છે, નારાયણ બાપુનું ધામ છે. એવો મહાપુરુષ જેને આખું જીવન પોતાની ઝુંબેશને ચલાવ્યું હોય, અંધશ્રદ્ધાઓને બાદ કરી છે, લોકોને ખવડાયું છે, એવી ભૂમિ ઉપર આજે હું તમે ભેગા થયા છીએ. એ ભગવાનનું જે બિરુદ છે, નારાયણ બાપુ ભગવાન કહીએ આપણે. દરેક કોઈક મહાપુરુષને આગળ સંત લાગે. તમે જોજો, ફલોણા સંત, ફલોણા સંત, ફલોણા સંત. આ મહાપુરુષ એક એવો થયો, એને આપણે ભગવાન કહીએ છીએ. ભગવાન આવું ભગવાનનું ગામ હોય ને તમે ભગવાનને રહેતા હોય ને, એ ભગવાન તમારી જોડે હોય, બીજા કોઈ ભગવાનની જરૂર પડે ભયા? હે, અહીં સમજણ ના પડે મારે કઈ આગળ રહેવાનું છે, કઈ રહેવાનું છે, કઈ છોડવાનું છે, કઈ મેળવાનું છે. એ વાત મહાપુરુષોએ કરી છે. પણ સંતો મહાપુરુષો એક વાત મને તમને સમજાવે, કોઈ પણ સંત મહાપુરુષ હોય એને એક દ્રષ્ટિએ જુઓ, એક દ્રષ્ટિ, સમાન નજર, સહેજ પણ વેરો બનશો નહીં, સહેજ પણ આગુ પાછું નહીં. જે આવે સર્વસ્વ એ સદગુરુનું સ્વરૂપ છે, એ માલિકનું સ્વરૂપ છે. એવું કરીને તમે એને જોઈ લો તો મેર પડી જાય. બાકી આ જગતની મેં અંધશ્રદ્ધાના રાફડા ફાટ્યા છે, આડંબરોના રાફડા ફાટ્યા છે. જગતને ધૂતીન પોતાનો ખિસ્સો ભરવાનો એના રાફડા ફાટ્યા છે. જગતની અંદર ધૂતાના એટલા બધા આજે પેદા થયા છે. ગોમડે એક બે તો તમુન મળે ને. હા, દોણા ના જોતો હોય તો વારતો હોય, ને વારતો હોય દોણા જોતો હોય. અને આવું ના ચાલતું હોય તો બીજું કશું તૂટ કર્યું હોય એને, પણ કંઈક નું કંઈક તો હોય ને.
એટલે આ બધી બાબતોમાં થોડાક પાછા વળો, પોતાના ભગવાનને માનો, પોતા ઈષ્ટદેવને માનો, તમારા મા બાપને માનો. તમે તમારા મા બાપની સેવા પૂજા કરશો, કોઈના પગ નહીં ઝાલવા પડે, એની આપણી ગેરંટી છે. તમારા મા બાપ અને સદગુરુ જો તમે હાચવી રાખ્યા છે, મા બાપ ને ગુરુ પ્રથમ કોને સમરીએ, કોના લઈએ નામ? માત પિતા ગુરુ આપણા, પછી અલગ પુરુષના નામ. ભગવાનને ચોથા સ્ટેજ મેં મેલ્યો છે. ભારતની મારી તમારી સનાતન સંસ્કૃતિ એવું કહે છે કે ભગવાન છે એને ચોથા સ્ટેજ મેં મેલ્યો છે. પ્રથમ ગુરુ હે માત પિતા રજ બુંદ કે દોનો હે દાતા. કબીર સાહેબે વાત કરી. પ્રથમ ગુરુ કોણ? તો કે માત પિતા રજ બુંદ કે દોનો હે દાતા. જેના આશીર્વાદથી, જેની અનુકંપા થઈ, પછી મને તમને અવતાર મળ્યો છે. અને આપણે અહીં બેઠા છે, એની જો કૃપા નહીં થઈ હોય તો આપણી કોઈ હસ્તી નથી ભયા. અને જીવતો નતું આવડતું, એક ગુરુએ શીખવાડ્યું છે. કોણે શીખવાડ્યું? એક ગુરુએ શીખવાડ્યું છે. એનો બહુ મોટો ઉપકાર છે આપણી ઉપર. સવારમાં ઉઠી કોણ એવો માણસ છે જેને ભગવાનને યાદ કર્યા કે હે સદગુરુ પરમાત્મા, હે માલિક, તે મને આજે ઉઠાડ્યો છે, એક દાડો તે મને જીવવા માટે તક આલી છે. એવું કોક દાડ તો સંકલ્પ કરો. સવારમાં ઉઠીને કોઈ પગે લાગીને આવી પ્રાર્થના કરી. માતા પિતાને વંદન કર્યા, ઉઠતો હતા એ તમારે ધમધમાઈને હેડ્યો ને છે. ધરતી માતાને જો પગે લાગ્યો હોય તો હિસાબ આમ રોમ બરોબર છે. આ વસ્તુ કોઈ દાડો આમ કરીને આમ કર્યું હોય તો કેટલો મોટો ઉપકાર. તમારો જન્મ થાય, તમારી અગ્નિ સંસ્કાર થાય, તે સુધીનો તમારો વજન વેઠનાર એવી એક માજન ધરતી કહેવાય મૈયાઈ. એનો ઉપકાર નામ હોય. આપણે નઠોર થઈ ગયા, જઈ નતું માણવાનું, જઈ નતું ઊંધાનું ગળા થવાનું, તઈ થઈએ છે. જઈ થવાનું હતું મા બાપ સદગુરુ, આ બધી જગ્યા ઉપર આપણે નહીં કશું કરતા. ખબર નહીં આ શિક્ષણ કોણ કઈથી લાવી છે, મને તો સમજણ નહીં પડતી કે આ બધું આ વાયરો કઈથી પેટો છે આપણા કઈ. એ વાત મહાપુરુષોએ કરી. સાહેબ હજુ સમય છે, થોડું થોડું જ્ઞાન પ્રગટ થાય અને એ જ્ઞાન તરફ આપણે વળીએ. પોતાના મા બાપ સદગુરુને ઈષ્ટ માની, પોતાના ભગવાન છે એની સેવા પૂજા કરીએ અને ભવસાગર પાર કરી જઈએ તો જીવનનું કલ્યાણ થઈ જાય એમ છે. બાકી જો પોતેડો ફસાયા તો તઈ હું કહી જશું દરિયામાં નહીં જાવ. કોઈ પણ નદીનો સંગ કરો. પડેલું મેઘ તણું જે નીર બધું જઈ સાગર મેં સમાય. મહાપુરુષોએ વાત કરી, પડેલું મેઘ તણું જે નીર બધું જઈ સાગર મેં સમાય. પણ એ સાગરમાં ક્યારે જાય કે એ પડેલું જે મેઘનું નીર છે એ નદી મેં ભળી જાય. હિસાબ વગરનો પોતેડો ગામ નહીં બહાર નીકળીને તઈ તઈ ઠરી જાય. એની જો ભરાયા તો નક્કી તઈ તઈ હું કહી જશું ભયા. એ મહાપુરુષોએ વાત કરી. જાજુ ના કહેતો ઘણા બધા હજુ બાકી છે. અમારો રમણભાઈ આયા તાર ના કશું નહીં બોલ્યા. સરસ વક્તા છે, ભજન નીકળી છે. ઘણા બધા હજુ બાકી છે. સમય મળશે ફરી વાર મળશું. મારા પપ્પુ કોઈ એક તારીખ કીધી છે પણ મારે જોવું પડશે હજુ, પછી હું કહીશ તમને. એટલે મહાપુરુષોએ વાત કરી. ના આ ભાઈ કહી ગયો એક નાનું એવું ભજન, ત્યારબાદ આવતારો ભાઈ, પછી આપણે સમય બીજા ના દઈએ. કારણ કે વેચીને ખાય ને એમનો ભજન. આ ભજન ને ભોજન એવી વસ્તુ છે વેચીને ખવા. એકલું ને એકલું ખાખા કરીને તો અપચો થાય. આ વેચીને ખાવાનો વિષય છે. એટલે સમયની મર્યાદા નહીં હડવાનું છે બધો. જેને સમયને હાચવ્યું છે ને એ સમય એને હાચવે, અને જેને સમયને નહીં હાચવે એને સમય ના હાચવે. આવું છે. એટલે મહાપુરુષોએ વાત કરી છે. ત્યારબાદ આપણા રમણભાઈ બી બાકી છે, ઘણા બધા છે. જે પ્રમાણે હોય આયોજક મિત્રો એની વ્યવસ્થા કરે. કારણ કે મારી બધું કહેવાય ને કોણે આલો એમ ગુરુ મહારાજનો હા એવું છે. એટલે ત્યારબાદ રમણભાઈ એકાદ બે વાણી કરશે ને પછી એમને નીકળી જઈશ. એકાદ ભજન રમણભાઈનું સાંભળું પછી નીકળી. બરાબર એક ભજન કયું ભાઈ બેન માસ્ટર નાસ્તો નહીં કરવાનો, આપણે બાધા જ લઈ લેવાની. વગાડવા બાધા રાખવાની, બધું પતી ગયા પછી ખાવાનું. હા સદગુરુ મહારાજ નો સત્ય સનાતન તાજપુરામાં છે માર્કેટ એવું ડાબી કહી દઈશું.
જવું પડશે. જોયેલા બીજી વાર અંદર આવી જજો ભાઈ
નાસ્તો કર્યો